નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું આપણી ચેનલ પર। શું તમે ક્યારેય રાત્રે એકાંતમાં બેસીને વિચાર્યું છે કે અમુક લોકોના નસીબ રાતોરાત કેવી રીતે ચમકી જાય છે? કેમ અમુક ઘરોમાં હંમેશા સુખ શાંતિ, ખળખળ વહેતા ઝરણા જેવી સમૃદ્ધિ અને સકારાત્મકતાનો વાસ હોય છે, જ્યારે અમુક લોકો દિવસ રાત કાળી મજૂરી કરવા છતાં આર્થિક તંગીના અંધકારમાં ઝઝૂમતા રહે છે? આજે આ નવા વર્ષના પવિત્ર અને મંગલમય અવસરે હું તમારી સામે એક એવું રહસ્ય ખોલવા જઈ રહી છું જે કદાચ તમારા જીવનની આખી કાયાપલટ કરી શકે છે। આપણે સૌ જાણીએ છીએ કે કુદરતમાં અદ્ભુત અને અકલ્પનીય શક્તિ રહેલી છે, પણ શું તમે જાણો છો કે તમારી આસપાસ રહેલા અમુક ખાસ છોડ માત્ર ઓક્સિજન નથી આપતા, પણ તે બ્રહ્માંડની ગુપ્ત ઉર્જા અને માતા લક્ષ્મીના આશીર્વાદને એક ચુંબકની જેમ તમારા ઘર તરફ ખેંચી લાવવાનું કામ કરે છે? આજે હું તમને એવા 3 ચમત્કારી અને દિવ્ય છોડ વિશે જણાવીશ જેને આ નવા વર્ષમાં ઘરે લાવવાથી ગરીબી અને દરિદ્રતા તમારા ઘરનો રસ્તો કાયમ માટે ભૂલી જશે। પણ યાદ રાખજો મિત્રો, આ કોઈ સામાન્ય સુશોભનના છોડ નથી, તેની પાછળ એક અત્યંત ગૂઢ અને ઊંડું આધ્યાત્મિક વિજ્ઞાન છુપાયેલું છે, જેનો ઉલ્લેખ આપણા ઋષિમુનિઓએ પ્રાચીન શાસ્ત્રોમાં પણ કર્યો છે। આ વિડીયોના અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો, કારણ કે ત્રીજો છોડ એટલો શક્તિશાળી અને દુર્લભ માનવામાં આવે છે કે તેના વિશે જાણીને તમે પણ દંગ રહી જશો। તે તમારી કિસ્મતની બંધ રેખાઓ ખોલવાની ક્ષમતા ધરાવે છે। આપણા ઘરમાં ઊર્જાનો પ્રવાહ કઈ દિશામાં અને કેવી રીતે વહે છે તેના પર જ આપણી પ્રગતિ અને ભાગ્યનો સંપૂર્ણ આધાર હોય છે। ઘણીવાર આપણને લાગે છે કે બધું જ બરાબર છે, મહેનતમાં કોઈ કમી નથી, છતાં ખિસ્સામાં પૈસા ટકતા નથી, હાથમાં આવેલો કોળિયો છીનવાઈ જાય છે, અથવા ઘરમાં અકારણ કલેશ અને બીમારીઓ રહ્યા કરે છે। આ બધું જ ઘરની અંદર ફેલાયેલી નકારાત્મક ઊર્જાનો ખેલ છે। આ અદૃશ્ય નકારાત્મકતાને જડમૂળથી ઉખાડી ફેંકવા માટે સૌથી પહેલો અને પરમ પવિત્ર છોડ છે તુલસી। હવે તમે કદાચ મનમાં કહેશો કે તુલસી તો ભારતના દરેક આંગણે હોય છે, એમાં નવું શું છે? પણ મિત્રો, અહીં જ આપણે થાપ ખાઈ જઈએ છીએ। તુલસીને સ્થાપિત કરવાની સાચી વિધિ, સાચી દિશા અને તેની સાથે જોડાયેલી અમુક અત્યંત ગુપ્ત વાતો બહુ ઓછા લોકો જાણે છે। નવા વર્ષની પ્રથમ સવારે જો તમે રામ તુલસી અથવા શ્યામ તુલસીને ઘરના ઈશાન ખૂણામાં એટલે કે ઉત્તર પૂર્વ દિશામાં વિધિવત રીતે સ્થાપિત કરો છો તો તે સાક્ષાત મહાલક્ષ્મીનું આગમન ગણાય છે। તુલસીનો છોડ એ માત્ર એક વનસ્પતિ નથી, પણ એક દૈવી સુરક્ષા કવચ છે જે તમારા ઘર પર આવતી અદૃશ્ય આફતોને પોતે શોષી લે છે। જ્યારે તમે સવારે સ્નાન કરીને શુદ્ધ મન અને શુદ્ધ વસ્ત્રો ધારણ કરી તુલસી ક્યારે ઘીનો દીવો પ્રગટાવો છો, ત્યારે તમારા ઘરની આસપાસ એક એવું તેજસ્વી આભામંડળ રચાય છે જ્યાં નકારાત્મક શક્તિઓ પ્રવેશ કરવાની હિંમત પણ કરી શકતી નથી। જે ઘરમાં તુલસી હરીભરી અને લહેરાતી રહે છે ત્યાં ક્યારેય અન્નની કે ધનની કમી આવતી નથી। પણ એક વાત ગાંઠે બાંધી લેજો, રવિવાર, એકાદશી કે સૂર્યગ્રહણના દિવસે ભૂલે ચૂકે પણ તુલસીના પાનને તોડવા નહીં કે તેને સ્પર્શ ન કરવો, કારણ કે આ એક નાની ભૂલ તમારા જીવનમાં આર્થિક સંકટ લાવી શકે છે। તુલસીના મૂળની માટી પણ એટલી પવિત્ર છે કે તેનો તિલક કરવાથી ભાગ્યના દ્વાર ખુલી જાય છે। ચાલો હવે આગળ વધીએ અને વાત કરીએ બીજા એવા છોડની જેનું નામ લેતા જ સમૃદ્ધિ અને ઐશ્વર્યનો અહેસાસ થવા લાગે છે, અને તે છે મની પ્લાન્ટ। આપણે સૌ જાણીએ છીએ કે મની પ્લાન્ટ વાવવાથી પૈસા આવે છે, પણ શું તમને ખબર છે કે આ છોડ સીધો જ શુક્ર ગ્રહ સાથે સંબંધ ધરાવે છે? જ્યોતિષશાસ્ત્રમાં શુક્ર એટલે લક્ઝરી, વૈભવ, પ્રેમ અને ભૌતિક સુખ સુવિધાઓ। જો તમારા જીવનમાં આરામનો અભાવ હોય, સતત સંઘર્ષ રહેતો હોય, તો આ નવા વર્ષમાં મની પ્લાન્ટ તમારા ઘરે ચોક્કસ લાવજો। પણ અહીં એક રહસ્ય છે, ક્યારેય પણ મની પ્લાન્ટ કોઈના ઘરેથી ચોરીને કે મફતમાં ન લાવવો જોઈએ, તેના બદલે તે ખરીદીને લાવવો વધુ ફળદાયી છે। મની પ્લાન્ટને ક્યારેય જમીન પર ફેલાવા ન દેવો જોઈએ, કારણ કે તે તમારી ઊર્જાનું અધઃપતન સૂચવે છે। તેને હંમેશા કોઈ દોરી કે લાકડીના સહારે ઉપરની તરફ ચડતો રાખવો જોઈએ, જે તમારી આર્થિક અને સામાજિક ઉન્નતિનું પ્રતીક છે। આ છોડમાં એક એવું અદૃશ્ય ચુંબકીય આકર્ષણ હોય છે જે ધનના દેવતા કુબેર ભંડારીને પ્રસન્ન કરે છે। તેને વાદળી રંગની કાચની બોટલમાં અથવા માટીના સુંદર કુંડામાં ઘરની અગ્નિ દિશામાં એટલે કે દક્ષિણ પૂર્વમાં રાખવો સૌથી શ્રેષ્ઠ અને ફળદાયી મનાય છે। જેમ જેમ આ છોડના પાન લીલાછમ, ચમકદાર અને મોટા થતા જશે, તેમ તેમ તમારા જીવનમાં આવકના નવા અને અણધાર્યા સ્ત્રોત ખુલતા જશે।
તમે જોશો કે તમારી માનસિક શાંતિ વધશે અને યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લેવાની તમારી ક્ષમતામાં ગજબનો સુધારો આવશે, જે અંતે તમને સફળતાના શિખરે પહોંચાડી દેશે. હવે સમય આવી ગયો છે એ રહસ્યમય અને જાદુઈ ત્રીજા છોડ વિશે વાત કરવાનો, જેનો ઉલ્લેખ મેં વિડીયોની શરૂઆતમાં એક સસ્પેન્સ તરીકે કર્યો હતો. આ છોડનું નામ છે ક્રાસુલા, જેને દુનિયાભરમાં જેડ પ્લાન્ટ અથવા મની ટ્રી તરીકે પણ ઓળખવામાં આવે છે. પ્રાચીન ફેંગશુઈ અને ભારતીય વાસ્તુશાસ્ત્ર બંનેમાં તેને ધન આકર્ષિત કરનારા ચુંબક તરીકે વર્ણવવામાં આવ્યો છે. આ છોડ દેખાવમાં અત્યંત મનમોહક છે. તેના પાંદડા જાડા, લીલા અને સિક્કા જેવા ગોળ હોય છે, જે અખૂટ સમૃદ્ધિનું પ્રતીક છે. જો તમને લાંબા સમયથી એવું લાગતું હોય કે તમારી કિસ્મત ક્યાંક થંભી ગઈ છે, તમારી મહેનતનું ફળ કોઈ બીજું લઈ જાય છે અથવા ભાગ્ય સાથ નથી આપી રહ્યું, તો આ નવા વર્ષમાં તમારા ઘર કે ઓફિસના મુખ્ય દ્વારની અંદરની તરફ જમણી બાજુએ ક્રાસુલાનો છોડ ચોક્કસ લગાવો. આ છોડ વિશે એક બહુ મોટી રહસ્યમય વાત એ છે કે તે પોતાની આસપાસની નકારાત્મક ઉર્જાને પળવારમાં ખેંચી લે છે અને ધનલક્ષ્મી માટે માર્ગ મોકળો કરે છે. તેને બહુ જ ઓછી સંભાળ અને ઓછા પાણીની જરૂર હોય છે, પણ તેનાથી મળતા ફાયદા અગણિત અને ચમત્કારી છે. આ છોડ તમારા ઘરમાં રહેલા ભયંકર વાસ્તુ દોષોને પણ શાંત કરી દે છે અને એક એવી દિવ્ય સકારાત્મક લહેર ફેલાવે છે કે તમારા અટકેલા સરકારી કામો, કોર્ટ કચેરીના પ્રશ્નો કે મિલકતના વિવાદો આપોઆપ ઉકેલાવા લાગે છે. આધ્યાત્મિક રીતે જોઈએ તો ક્રાસુલા એ ધૈર્ય, શાંતિ અને સ્થિરતાનું પ્રતીક છે અને શાસ્ત્રો કહે છે કે જ્યાં અસ્થિરતા નથી હોતી ત્યાં જ માતા લક્ષ્મીજી કાયમી વાસ કરવાનું પસંદ કરે છે. મિત્રો, આ 3 છોડ તુલસી, મની પ્લાન્ટ અને ક્રાસુલા એ માત્ર શોભાના સાધનો નથી, પણ તે કુદરતના એવા અનમોલ વરદાન છે જે આપણા સામાન્ય વાતાવરણને પણ પવિત્ર અને દિવ્ય મંદિરમાં ફેરવી દેવાની તાકાત ધરાવે છે. આ નવા વર્ષમાં માત્ર દેખાદેખીમાં ખર્ચ કરવાને બદલે એક સંકલ્પ લો કે તમે તમારા ઘરને માત્ર સિમેન્ટની દિવાલોથી નહીં, પણ જીવંત અને હકારાત્મક ઉર્જા આપતા આ દિવ્ય છોડથી સજાવશો. જ્યારે તમે આ છોડને એક નાના બાળકની જેમ પ્રેમ, કાળજી અને ભક્તિભાવથી ઉછેરશો, ત્યારે તે પણ વળતરમાં તમને સુખ, અખંડ શાંતિ અને અઢળક સંપત્તિના આશીર્વાદ આપશે. યાદ રાખજો, જેવું આપણું વાતાવરણ હોય છે એવા જ આપણા વિચારો બને છે અને જેવા વિચારો હોય છે એવું જ આપણું ભાગ્ય ઘડાય છે. શ્રદ્ધામાં જ સાચી શક્તિ રહેલી છે. જો તમે પૂરા વિશ્વાસ સાથે આ નાના પણ પ્રભાવશાળી ઉપાયો કરશો, તો આવનારું વર્ષ તમારા અને તમારા પરિવાર માટે અત્યાર સુધીનું સૌથી યાદગાર અને સુવર્ણ વર્ષ સાબિત થશે. મને પૂરો વિશ્વાસ છે કે આ માહિતી તમારા જીવનમાં એક નવો આશાનો કિરણ લાવશે. તો મિત્રો, તમે આ નવા વર્ષમાં આ 3માંથી કયો છોડ સૌથી પહેલા તમારા આંગણે લાવશો? અથવા શું તમારા ઘરમાં આમાંથી કોઈ છોડ પહેલેથી જ હાજર છે અને તમે તેનો ચમત્કાર અનુભવ્યો છે? તમારો અનુભવ અને તમારા મનનો ભાવ કોમેન્ટ બોક્સમાં જય મહાલક્ષ્મી લખીને અમને જરૂર જણાવજો. તમારી એક કોમેન્ટ માતા લક્ષ્મી પ્રત્યેની તમારી શ્રદ્ધા પ્રગટ કરશે અને અન્ય લોકોને પણ પ્રેરણા આપશે. જો તમને આ વિડીયોમાં મળેલી માહિતી ઉપયોગી લાગી હોય તો તેને લાઇક કરવાનું ભૂલતા નહીં અને તમારા મિત્રો, સંબંધીઓ અને સ્નેહીજનો સાથે આ વિડીયો જરૂર શેર કરજો, જેથી તેઓ પણ આ રહસ્ય જાણી શકે અને પુણ્યના સહભાગી બની શકે. જો તમે હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ કરી લો, જેથી આવા જ આધ્યાત્મિક અને જીવન ઉપયોગી રહસ્યો તમને મળતા રહે. આવનારા નવા વર્ષની તમને અને તમારા સમગ્ર પરિવારને મન ભરીને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. માતા લક્ષ્મી તમારા ઘરમાં સુખ અને સમૃદ્ધિનો વરસાદ કરે તેવી પ્રાર્થના. ફરી મળીશું એક નવા વિષય અને નવા જ્ઞાનવર્ધક વિડીયો સાથે. ત્યાં સુધી હસતા રહો, સકારાત્મક રહો અને કુદરતની નજીક રહો. આભાર. જય શ્રી કૃષ્ણ.